દુનિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે. સમાચારમાં કહે છે તેલની કમી પડી શકે છે, પણ સાચી ટેન્શન કોને છે ખબર છે? ભારતીય ઘરની મમ્મીને. ગામનો સીન. રાજુ ટીવી જોઈ રહ્યો છે. ન્યૂઝ પેટ્રોલ અને ડીઝલની ભારે કમી. એલપીજી ગેસ પણ મોંઘી થઈ શકે છે. રાજુ ચોંકી ગયો. અરે ભાઈ, હવે તો બાઇક બંધ પડી જશે. પાછળથી મમ્મી આવે. બાઇક નહીં, પણ રસોડું બંધ થઈ જશે. મમ્મી, સિલિન્ડર ચેક કર. મમ્મી સિલિન્ડર ચેક કરે છે. હલાવે છે. અવાજ પણ નથી આવતો. મમ્મી રાજુને કહે છે, રાજુ, સિલિન્ડર ખાલી છે. રાજુ, ઓનલાઈન બુક કરી દઈએ. મમ્મી, બેટા, આ એમેઝોન નથી. અહીં આઉટ ઓફ સ્ટોક. રિયલમાં થાય છે. પેટ્રોલ પંપ. રાજુ બાઇક લઈને જાય છે. લાઈન એટલી લાંબી કે લાગી રહી હોય છે ફ્રીમાં આપી રહ્યા હોય. એક માણસ બોલે, ભાઈ, 100 રૂપિયાનું નાખજો. પંપવાળો, ભાઈ, પરફ્યુમ લગાવી દઉં? ઘરે પાછો આવે. મમ્મી, ઓલરેડી ચૂલા સેટઅપ કરી દો. રાજુ, મમ્મી, આ શું? મમ્મી, વોર હોય કે નહીં, રોટલી તો બનાવવી જ જોઈએ. પાછળ પપ્પા આવે. પપ્પા, પેટ્રોલ નથી. ઓફિસ કેવી રીતે જઈશ? મમ્મી, સાયકલ કાઢો અને એક્સરસાઇઝ પણ થઈ જશે. સાયકલ લઈને જાઓ. પડોશી આવે દોડતો. બ્રેકિંગ ન્યૂઝ. વોર બંધ થઈ ગયું. બધા ખુશ. પણ મમ્મી બોલે છે, સાચું છે તો સિલિન્ડર આવી જશે. પડોશી, ના, ડિલિવરી હજુ 5 દિવસ પછી છે. મમ્મી, તો વોર ચાલુ જ માનો. દુનિયામાં કંઈ પણ થાય. ઇન્ડિયન મોમ, અનલિમિટેડ સર્વાઈવર. ગેસ ન હોય તો ચૂલો, પેટ્રોલ ન હોય તો સાયકલ, પણ રોટલી ટાઈમસર જ મળશે. તો વિડીયો કેવો લાગ્યો? પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ARJ હિન્દુસ્તાનીને મળીશું આવા જ અમેઝિંગ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.